યસ પ્રિન્સેસ ઇઝ બેક. આપણી ગાડી પાછી આવી ગઈ. ગુડ મોર્નિંગ ગર્લ્સ. તો બાબુ નંબરમાં આવી ગયા હતા આપણી ગાડી લેવા માટે, કારણ કે ગાડી થઈ ગઈ હતી રેડી. તો પછી જોઈ લ્યો અને ફુવારા મારીને કરીને કેમ નવી ચમચમાતી. અને ભાઈ પોતાના પૈસાનું પેટ્રોલ ફૂલ લાગી કરવાની ફિલિંગ જ અલગ છે. જોઈ લ્યો પોતાના પૈસાથી ગાડી હાલે છે ત્યારે મજા જ આવે, ફિલિંગ જ અલગ આવે. કંઈક મજા જ આવી જાય આમ ફૂલ એનર્જી, કામ મજા જ આવી જાય. અંદરથી એવી ફિલિંગ આવે કે વાત જો દે કરી લ્યો ગાડી થઈ ગઈ એકદમ ટોપ નોચ. હવે કાંઈ વાંધો જ ન આવે. 2-3 વર્ષ પછી આપણે લેવાની જ છે નવી, એટલે કંઈ ચિંતા જ નહીં કરવાની. ફાઇનલી આપણી ગાડી પાછી આવી ગઈ ને આવી જ ગઈ. પછી આપણે ઊભી છે તો કે શક્તિમાં આપણે જવાનું હતું કે હોય માલ ભરવા હતું. તો અમે નીકળી ગયા હતા શક્તિમાં માલ ભરવા હતું. પછી જોઈ લે આવી ગયા ને જોઈ લે માલ થઈ ગયો રેડી, સ્ટીકર બીકર રગાડી દીધા. તો આને ભરવાનું લોડિંગ કરાવીને આપણે નીકળી ગયા હતા લોધિકા જવા માટે. જોઈ લ્યા, કારણ કે લોધિકા જ આપણે મેન કામ હોય, બાકી તો મેટ્રોડા આપણે બેઠા હોય મોબાઈલ જોતા હોય ને એવું કરતા હોય. તો લોધિકા જવા માંડ્યા હતા. લોધિકા કામ બામ પતાવીને આપણે પછી નીકળી ગયા હતા ઘરે જવા માટે ભાઈ. અને રાતનું હવે બહુ ટાઈટ વધી જઈએ હો ભાઈ. રાત તો લાગે પણ હેલા રાખે. માં લે તો મોહબતે તો આજે રાત ભાઈ તો આજે આટલું જ. અને પછી રાતે આપણે ગયા હતા આપણા ભાઈ ભેગું બેહવા જોઈ લો કર્યો ભડકો. કાંઈ આપણે ગયા આવીને તો ભડકો તો કરવો જ પડે, બાકી હાલે નહીં. તો ભાઈ આજે એટલું જ મળીશું નવા મિની વ્લોગ સાથે.